વિલેજ કિંગ 1 ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું પાલિયા મનુ। તો આપણે જો અહીં હાર્વેસ્ટર આવ્યું હતું તો અહીંયા આપણે હાર્વેસ્ટરમાંથી આપણે કેળો કરેલો હતો એ ત્યારનો હજી આપણે આ જે ગેપ છે જે આપણે રસ્તો કર્યો હતો એ બીરો નહોતો તો આપણે એને મારી પાસે પથ્થર નાખીને બૂરી દઈએ પહેલાં આપણે આવા કાંટાળિયું પાયું નાખ્યું ને બૂરેલું હતું એમાંથી અહીંયા ઢોર આવી જતા અને આપણે પેલી બાજુ ઘાસ વાઢેલું હતું એ ઘાસ પણ હવે પૂરું થઈ ગયું તો એ ઘાસને આપણે રોટાવેટર હાંક નાખવાનું છે તો એ ઘાસ ગદરાઈ ગયું છે એટલે બરાબર નથી થયું તો હવે આપણે આ જેમાં પથ્થર છે એ આડા કરી દઈએ ત્યાં સુધી તો વિડીયોમાં બનાવી રહેજો તો હવે આપણે ચાલુ કરીએ તો કામ। તો આપણે આ રીતનો દોરો બાંધેલો હતો તો એ દોરો આપણે વીટી લઈએ। આ સાયલન દોરો કહેવામાં આવે। તો આપણે અહીં એક નાળિયેરનું ઠૂઠું છે તો એ પણ આની માથે આપણે મૂકી દઈએ જેથી અડોકો સારો થઈ જાય। તો હાલો મૂકીને તમને બતાવું। તો હવે આપણે જો નાળિયેરનું ઠૂઠું પણ માથે મૂકી દીધું છે સુકાઈ ગયેલું હતું ધીમે ધીમે કરીને બે બળિયા વડે ઊંચું કરી અને આપણે ઊંચું મૂકી દીધું છે જેથી હવે અહીંથી કોઈ પશુ આપણે ખેતરમાં ન પ્રવેશ કરે। તો હવે આપણે ચાલો તો આ બોડી છે ને આ બોડી જે મોટા બોટની બોડી છે તો એને ડાળીથી કાપી ને હવે આપણે સીંડામાં મૂકી દઈએ। તો હવે આપણે બોડી નાખી બધી કમ્પ્લીટ। તો હવે અહીં હવે કોઈ ઢોર આવશે નહીં હવે। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી રામ।